એનું કે આટલો મોટો માણસ છે ને હાવ આવી જિંદગી જીવે, રાજાને થયું આ ઠીક નથી. ચોખામાં એ હીરા નાખ્યા, મોકલી દીધા. ઘરે આવીને પત્નીને આપ્યા અને પત્નીએ જોયું કે આમાં કાંકરા આવ્યા હોય એવું લાગે છે. થાળીમાં એ ચોખા કાઢ્યા સાફ કરવા માટે, તો જોયું તો અંદરથી હીરા. એની પત્નીએ વિચાર કર્યો, આ તો કાંકરા હોતે ભેગા આપે છે કે બધા હીરા લઈને નાખ્યા એવી પાછળ ઘરની વાહે. અને ચોખા જે હતા એનો પ્રસાદ બનાવી ભોગ લગાવી પરિવારે લીધો. રાજાને એમ કે ભાઈ હીરા આપ્યા છે દાને માગવું નહીં પડે, ફરીને ભિક્ષા માગે બીજા દિવસે. રાજાને થયું કે હારું આનો લોભ વધી ગયો લાગે. હવે તમે વિચાર કરો, જેને આવડી સંપત્તિ આપી એ હીરાથી લલચાય. તો રાજાએ કીધું પાછા, તો રોજ અંદર હીરા નાખે, પણ એ કે આની ગરીબી જાતી કેમ નથી? તો રાજા એક સૈનિકને મોકલ્યો કે જઈને જોવો તો આ કરે છે હું હીરાનો. તો રોજ ઈ સાફ કરે, હીરા નીકળે લઈને પાછળ નાખી દે. આપણે આની હાટું માથાકૂટ કરવી છે. હીરા લીધા નાખી દીધા ઘરની વાહે બધા. અને આવી રીતે આ પરિવાર રહેવા લાગ્યો. હવે એને થયું કે અહીંયા બહુ ડિસ્ટર્બન્સ થાય એવું છે, એટલે એ સ્થાનને છોડીને એ આમાંય ભગવાન વિઠ્ઠલમાં એને આસક્તિ લાગી, પંઢરપુર આવી ગયા રહેવા માટે. હવે જો પંઢરપુરમાં આવી અને ભગવાન વિઠ્ઠલનું ભજન કરે, ભગવાન વિઠ્ઠલના કીર્તન ગાય, પદગાન કરે, પણ આશ્ચર્યની વાત એ છે કે સંગીતમાં એવા એક્સપર્ટ થયા. કર્ણાટકના સંગીતના પિતામહ ભીષ્મ ગણવામાં આવે છે આ પુરંદરદાસ. અને ઓર એક આશ્ચર્યની વાત જાણો છો, વૃંદાવનમાં જે બાકે બિહારી છે, એ બાકે બિહારીને પ્રગટ કરવા વાળા સ્વામી હરિદાસ, જેના શિષ્ય હતા તાનસેન અને બેજુ બાવરા, આ બધા, એ સ્વામી હરિદાસના ગુરુ કોણ છે જાણો છો? આ પુરંદરદાસ છે. જેના સંગીતથી બાકે બિહારી પ્રગટ્યા છે ને, એ સ્વામી હરિદાસના ગુરુ કોણ છે? આ પુરંદરદાસ. વિચાર કરો, આનું સંગીત કયા લેવલનું છે? ભગવાન વિઠ્ઠલ માટે 4,75,000 ભજન લખ્યા. આ છે 4,75,000 ભજન. ટાર્ગેટ 5 લાખ નો હતો, પણ જોયું કે હવે જીવનની અવધિ એટલી નથી, તો એના જે મોટા પુત્ર છે માધવરાય, એને કીધું કે હવે 25,000 ભજન તાર લખવાના. એ કે પિતાજી આ જન્મમાં નહીં, આવતા જન્મે લખી દેશે. અને એનો પણ પાછો પુનર્જન્મ થયો, અને બીજી વાર જન્મ લઈને એને 25,000 ભજન લખીને 5 લાખ ભજન પૂરા કર્યા, આ ભગવાન વિઠ્ઠલ. અને એ વ્યાસરાયથી જ્યારે દીક્ષા લીધી ને, નામ હતું શ્રીનિવાસન, એણે નામ આપ્યું એને પુરંદરદાસ. આ ક્ષેત્રમાં આવી અને એમણે ભગવાન વિઠ્ઠલની સેવા કરી. હવે બન્યું એવું કે પંઢરપુરમાં રહેતા રહેતા ભગવાન વિઠ્ઠલમાં એનો પ્રેમ થઈ ગયો. અને વિજયનગરના જે રાજા છે કૃષ્ણદેવરાય, એના મનમાં થયું કે આ ભગવાન વિઠ્ઠલને ક્યાં લઈ જાય? વિજયનગર. તો ભગવાનને લઈ ગયા. તો અહીંયાના ભક્તો બધા દુઃખી થઈ ગયા કે પ્રભુ તમે વયા જાઓ તો અમારું શું થાય પછી? તો ભગવાને કીધું તમે ચિંતા નહીં કરો, જ્યારે આ રાજા વૈષ્ણવ અપરાધ કરશે ને ત્યારે હું પાછો આવી જઈશ. પછી ભગવાન હમ્પી જે અત્યારનું છે વિજયનગર સામ્રાજ્ય, 12મી સદીમાં તો એનાથી બેસ્ટ સામ્રાજ્ય હતું નહીં આખા પૃથ્વી ઉપર ક્યાંય. જાણો છો વિજયનગરની સંપત્તિ સોનું જમીનમાં દાટવું પડતું, રાખવાની જગ્યા નહોતી, ઓગાળી ઓગાળીને જમીનમાં ભરતા હોનું. આ સંપત્તિ હતી વિજયનગરની ત્યારે. ક્યારેક ઇતિહાસ વાંચજો ગૂગલમાં વિજયનગર સામ્રાજ્યનો. અને રાજા પણ ભગવાનના ભક્ત. જો જેના કહેવાથી વિઠ્ઠલને ગયા છે, તો આવું સામ્રાજ્ય નષ્ટ કેમ થઈ ગયું? આનો વિનાશ કેવી રીતે થયો? મને આજ સુધી નહોતી ખબર. પણ આ પુરંદરદાસની કથામાં એનો ઉત્તર પ્રાપ્ત થયો કે આવું સક્ષમ સામ્રાજ્ય નાશ થવાનું કારણ જ્યારે ભગવાન વિઠ્ઠલ ત્યાં ગયા, અને ત્યાર પછી એની પાછળ પાછળ પુરંદરદાસ પણ ત્યાં ગયા.
અને પુરંદરદાસ સેવા કરે. ન્યાયી હારની ઘટના બની કે ભગવાન વિઠ્ઠલના ઈ હાર, જે સુવર્ણનો હાર રાજાએ આપેલો, એ હાર ભગવાને જેવા આવ્યા પુરંદરદાસ, ભગવાને સ્વયં ઈ હાર એને પહેરાવ્યો. રાત્રિનો સમય, કોઈ હતું નહીં, અને પુરંદરદાસ ત્યાં સૂતા. રાજાને સવારે ખબર પડી ભગવાનનો હાર નથી. એને થયું કે હાર આ પુરંદરદાસે જ લીધો છે, અને એ પુરંદરદાસને દંડ આપ્યો, એને કારાગારમાં નાખ્યા. અને પુરંદરદાસનો અપરાધ થવાના કારણે ભગવાનની વિજયનગર છોડીને પાછા પંઢરપુર આવી ગયા. પણ જો વૈષ્ણવ અપરાધ તો વૈષ્ણવ અપરાધ છે. એ ભગવાન તો પાછા આવી ગયા, પણ રાજા દ્વારા થયેલો એ પુરંદરદાસનો અપરાધ આખા વિજયનગર સામ્રાજ્યનો નાશ થઈ ગયો. વિચાર કરો, એક વૈષ્ણવ અપરાધ આખું સામ્રાજ્ય નષ્ટ થઈ ગયું. આપણું શું થાય વિચારો. એટલે ભૂલથી પણ આ અપરાધ ક્યારેક થાય નહીં. સાવધાન રહેવું જોઈએ વૈષ્ણવ. આનથી ખતરનાક બીજું કોઈ નથી. તો આવા મહાના ભક્ત હતા પુરંદરદાસ, અને જેમણે પણ ભગવાન વિઠ્ઠલની ભક્તિ કરતા કરતા વૈકુંઠ ગમન કર્યું. સૌથી પ્રસિદ્ધ ભક્ત પંઢરપુરમાં કોઈ છે, એ તુકારામજી મહારાજ. અને એના જીવનની વિશેષતા તમે જાણો છો, પણ એની વિશેષતા એ છે કે સદેહે વૈકુંઠ ગમન કર્યું છે. તો સંત તુકારામજીનું ચરિત્ર પણ બહુ વિશાળ છે, અનેક પ્રસંગો છે, પણ મૂળ વાત એ છે, આજ તો આપણે વૈષ્ણવોના ધામ ગમનને જ શ્રવણ કરવાનું છે. તો તુકારામજી મહારાજ એવું કીર્તન એમણે પણ કર્યું છે, ભગવાનનું નામ સંકીર્તન ભક્તિ, કે તુકારામજી મહારાજ જ્યારે એને વૈકુંઠ જવાનું વિમાન આવ્યું વૈકુંઠથી, જે દેહુ ગામ છે પોળેની બાજુમાં, એ દેહુ ગામની અંદર આ વિમાન ઉતર્યું, અને આખું ગામ જોઈ રહ્યું છે. તુકારામજી મહારાજ એ વિમાનમાં બેસીને વૈકુંઠ ગયા છે સદેહે. તો જો આ ક્ષેત્રનો પાવર તો જુઓ તમે. કોઈ સાક્ષાત વિઠ્ઠલમાં સમાય છે, તો કોઈ સાક્ષાત વિમાનમાં બેસીને વૈકુંઠ જાય છે. તો આ તુકારામજી મહારાજ પણ એના જમાનાના શાહુકાર હતા. પણ એકવાર જ્યારે આ ક્ષેત્રમાં દુકાળ પડ્યો, તો જેણે જેણે જમીનો ગીરવે મૂકીને પૈસા લીધા હતા, બધા કાગળિયા નદીમાં પધરાવી દીધા, ઇન્દ્રાયણી નદીમાં. કોઈનું લેણું છે જ નહીં આપણી યારે. અને પછી એના પરિવારમાં પણ બહુ કષ્ટ આવ્યા. અને આનાથી એને સંસારમાં એવો વૈરાગ્ય થયો કે તુકારામજી મહારાજે નક્કી કર્યું કે હવે ભજન સિવાય બીજું કાંઈ કરવાનું થતું નથી. બ્રાહ્મણોએ વિરોધ કર્યો, પત્નીનો વિરોધ, આ બધાની વચ્ચે એણે એવું ગૃહસ્થ જીવનનું બેલેન્સ બનાવ્યું હતું કે આ તુકારામજી મહારાજ આજે પણ આદર્શ છે કોઈ ભક્ત માટે, કે ગૃહસ્થીમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓને પણ અનુકૂળ બનાવીને કેમ ભજન કરાય. તો આવા તુકારામજી મહારાજ દેહુ ગામમાં એણે આ વિમાનને ઉતાર્યું છે. જો ભારતમાં ત્રણેક જગ્યાએ વિમાન ઉતર્યા છે એનો ઉલ્લેખ છે. એક વિમાન આવ્યું હતું ગૌકર્ણજીની કથામાં. ક્ષેત્ર પણ અહીંયાથી નિકટ છે. અહીંથી દક્ષિણ બાજુ તમે હાલો, તામ્રપર્ણી નદીના તટે એ સ્થાન તમને જોવા મળશે. તો બીજું વિમાન અજામિલે ઉતાર્યું હતું હરિદ્વારમાં. એને લેવા માટે પણ વૈકુંઠથી ભગવાનના પાર્ષદો આવ્યા. અને આ ત્રીજું વિમાન તુકારામજીએ ઉતાર્યું આ દેહુની અંદર. અને એક કન્ફર્મ કરી દીધું કે શાસ્ત્રોમાં લખ્યું છે વિમાનની વાતો ખાલી એવું નથી, આ વિમાનો વાસ્તવમાં ઉતરે, ઉતારવા વાળો હોવો જોઈએ. એ તો બિચારા આટા જ મારે છે ઉપર કે કોક મળે એમ. કદાચ આજે એક વિમાન ઉતર્યું હશે, પણ આપણે જોયું નથી. આપણે ત્યાં છીએ નહીં. પણ આ ભગવાનની એના ભક્તો માટેની કૃપા છે. જો એને લેવા માટે આપણે એરપોર્ટ જવું પડે, જ્યારે ભગવાનની કરુણા એ છે કે એને લેવા પણ એના ભક્ત માટે પ્રાઇવેટ વિમાન મોકલે. અંદર બીજું કોઈ નહીં,
અહીંયા ગમે એવો પ્રેમી હોય તો તમને એકલા ન બેહવા દે. એરલાઇન્સ વાળા તમને ઓળખતા હોય તો એકલા હટો તો વિમાન ઉપાડે. સ્પેશિયલ એના ભક્તો માટે આ સુવિધા કરી છે ભગવાને. જો આમાં જવાની ઈચ્છા હોય તો એકમાત્ર ઉપાય છે રામકૃષ્ણ હરિ, જય જય રામકૃષ્ણ હરિ. ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય છે આ તુકારામજી. ભલે છે વારકરી સંપ્રદાયમાં, પણ ચૈતન્ય મહાપ્રભુએ સ્વપ્નમાં એને આ મંત્ર આપ્યો છે, ગુરુ મંત્ર હરિનામ કીર્તન. અને તુકારામજી મહારાજ એ મંત્રના બળે વૈકુંઠ પામ્યા છે. એક અંતિમ ભક્તના ચરિત્રની વાત આપણે કરવી છે, અને એ છે સંત એકનાથજી. એને મહારાષ્ટ્રનો ઘરેણું જેને કહેવાય. જેમ તુકારામજી એટલા પ્રસિદ્ધ છે, એમ આ સંત એકનાથ પણ એટલા જ પ્રસિદ્ધ સંત થયા છે. જેવું તુકારામજીએ ગૃહસ્થીનું બેલેન્સ બનાવ્યું ને, એકનાથજીએ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ, આ બે માર્ગને એક સાથે જીવનમાં કેમ ફોલો કરીએ કે અને ભક્તિ કેમ કરાય, આ એકનાથજી મહારાજે કર્યું. જો બાળપણમાં એમના પણ પિતાનું મૃત્યુ થયું છે, માતા પિતાનું. એમના દાદા જેની સાથે એ રહેતા, પણ પિતાનું જ્યારે મૃત્યુ થયું ને તો ઘરના બધા લોકો રડતા હતા. અને રડતા રડતા એણે જિજ્ઞાસા કરી કે દાદા આ બધા કેમ રડે છે? એ કે બોલે બેટા તારા પિતા વયા ગયા છે. હા, મેં એના પિતાનું શવ પડેલું અને એની ઉંમર 3-4 વર્ષ. તો એણે કીધું દાદા પિતાજી તો આ રહ્યા અહીંયા. હવે એના દાદાને સમજાતું નથી કે આવડા બાળકને હું કેવી રીતે સમજાવું. અને પૈઠણથી આગળ એક પર્વત છે, દેવગીરી પર્વત. અને ત્યાં ભગવાનના મહાન એક ભક્ત દત્તાત્રેયજીના જે કળિયુગના 2-3 શિષ્યો છે ને, એમાંથી એક જનાર્દન સ્વામી દેવગીરી ઉપર રહે. પણ આના મનમાં મૃત્યુ વિશે એક જિજ્ઞાસા વધી અને 7 વર્ષની ઉંમરે કોઈને ઘરે કીધા વગર એકનાથજી જનાર્દન સ્વામીના આશ્રમે પહોંચ્યા. અને ત્યાં જનાર્દન સ્વામીએ જોયું નાનો એવો બાળક. એને પૂછ્યું તું અહીંયા કેમ આવ્યો? બોલે મારા મનમાં કંઈક જિજ્ઞાસા છે, મારે કંઈક જાણવું છે. જનાર્દન સ્વામી એને ત્યાં રાખી લીધા અને હિસાબ કિતાબ એકાઉન્ટનું કામ આપ્યું. એક દિવસ રાત્રિનો સમય, હિસાબની અંદર 1 પૈસાની ભૂલ થઈ છે, 1 પૈસાની ખાલી. અને એકનાથજી મહારાજે નક્કી કર્યું કે જ્યાં સુધી ભૂલ મળે નહીં ત્યાં સુધી હોવાનું થતું નથી. ભૂલ શોધતા 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 રાતના 12 વાગ્યા અને 12 વાગે એ ભૂલ મળી. એકનાથજી તાળી પાડવા માંડ્યા, હા ભૂલ મળી ગઈ, આજે મને ભૂલ મળી છે. અને બરાબર એ સમયે જનાર્દન સ્વામીનું ત્યાંથી નીકળવું, દીવાના એ પ્રકાશમાં એ પોથી લઈને બેઠા છે એકાઉન્ટની. જનાર્દન સ્વામીએ પૂછ્યું બેટા શું કરે છે? બોલે ગુરુદેવ 1 પૈસાની ભૂલ હતી હિસાબમાં અને આ ભૂલ મને મળી ગઈ છે. ત્યારે જનાર્દન સ્વામીએ કીધું કે 1 પૈસાની ભૂલ મળી એમાં આટલો આનંદ થયો તો આપણી કેટલી મોટી ભૂલ છે આ સંસારમાં આપણે જન્મ લીધો છે. હે, જો આ તને સમજાઈ જાય ને તો વિચાર કર તારી અંદર આનંદ કેવડો આવશે. અને એકનાથજીએ જનાર્દન સ્વામીથી શિક્ષા દીક્ષા ગ્રહણ કરી અને જ્યારે એકનાથજી પાછા આવ્યા, એના દાદા રોજ શિવજીના મંદિરે બેઠા બેઠા વાટ જોવે, આજ આવશે કાલ આવશે. અને ઉંમરે થઈ ગયેલી. અને જોયું એક દિવસ એકનાથજી મહારાજ આવ્યા, એની પ્રસન્નતાનો પાર નથી. પછી તો એમના વિવાહ થયા. પત્ની ગિરિજાબાઈ, એ પણ એવી અનુકૂળ ભક્ત. અને એકનાથજી મહારાજે મરાઠીમાં પ્રવચન શરૂ કર્યા, ભાગવત ઉપર, ગીતા ઉપર મરાઠીમાં બોલે. અને લોકોને એવો રસ પડતો ગયો, એકનાથજી મહારાજની કીર્તિ મટવા માંડી અને બ્રાહ્મણોને ઈર્ષા માંડી થવા. હાલાકી આ પણ એક બ્રાહ્મણ છે, પૈઠણ ગામના જ, પણ બ્રાહ્મણોને ઈર્ષા થઈ કે આ એકનાથજી મહારાજ જે છે આની કીર્તિ આટલી વધે છે તો આપણને કોણ પૂછશે? જો પ્રસંગો તો એમના જીવનના હજારો છે,
પણ ખાલી મુખ્ય જે વાતો છે ને એ મારે તમને કહેવી છે. એકવાર એક બ્રાહ્મણ પૈઠણમાં આવ્યા છે અને એણે કીધું કે કોઈ એવું ઘર મને બતાવો કે જે મને થોડીક 200 રૂપિયાની મદદ કરી શકે. હવે જમાનામાં 200 રૂપિયા એટલે મારે એક પ્રસંગ કરવો છે, પૈસા નથી. તો બધાએ કીધું કે કામ કરો ને, એકનાથજીને ત્યાં વયા જાઓ. જો તમે એને ત્યાં જાશો અને એકનાથજીને જો તમે ક્રોધ અપાવી દો તો 200 રૂપિયા અમે તમને આપશું. બ્રાહ્મણ આવ્યો, ઘરે આવ્યો અને એકનાથજી મહારાજને કીધું કે મારે અહીંયા પ્રસાદ લેવાનો છે તમારે. કાંઈ વાંધો નહીં કે બ્રાહ્મણ દૂત આવો. હવે એકનાથજી મહારાજ જે પૂજા કરતા હતા તો એ બધું મંડ્યો અપવિત્ર કરવા. એને એમ કે હમણાં ક્રોધિત થઈ જાય. પણ એકનાથજી તો એકનાથજી છે. તો એલાને થયું કે આને તો ક્રોધ આવ્યો નહીં, આખી પૂજા સામગ્રી વીખી નાખી તોય ક્રોધિત ન થયા. પછી એના પત્ની જે છે ગિરિજાબાઈ, એના ખોળામાં બેસી ગયો જઈને. હવે તમે વિચાર કરો કે આવું કોઈ કરે કોઈના ઘરે જઈને, માર ખાય કે ન ખાય. પણ એકનાથજી મહારાજ તોય ક્રોધિત નથી. એકનાથજીએ કીધું જો આપણો એક દીકરો છે એનું નામ હરિ છે, એકનાથજીનો પુત્ર, આ થોડોક મોટો હરિ છે, સંભાળજે આને પાછો હરખાય. બ્રાહ્મણ જાણે છે અંદરથી એકનાથજી છે કોઈ મહાન સાધુ, પણ હું કરે ઓલું 200 રૂપિયા લેવાના. અને આમાંય કામ ન બન્યું તો એકનાથજીના પત્ની જ્યારે પ્રસાદ પીરસતા હતા, પ્રસાદ પીરસવા માંગવડા, પીઠ ઉપર ચડીને બેસી ગયો. તો એકનાથજી મહારાજ કહે છે થોડુંક સંભાળ જેવો પડી ન જાય બ્રાહ્મણ દેવતા. કે ત્યારે ગિરિજાબાઈ કહે છે કે આપણો દીકરો કેટલી વાર મારી પીઠ ઉપર બેઠો છે અને એને પીઠ ઉપર બેહારીને જ મેં ઘરનું કામ કર્યું, મને અભ્યાસ છે, તમે ચિંતા ન કરતા. તમે ઓલો બ્રાહ્મણ ચરણમાં પડી ગયો. મહારાજ મારે પૈસાની જરૂર હતી અને આ રીતે મને આ ગામના બ્રાહ્મણોએ કીધું અને મેં તમારી હારે કર્યું. તો એકનાથજી કે પણ આવીને સીધું કહી દેવાને, હાલને હું હારે આવીને થોડો ખોટું ક્રોધ કરી દઉં, તને જો 200 મળતા હોય તો. એ કે નહીં મહારાજ હવે મારે આ નથી કરવું. એકનાથજી કે તો કાંઈ વાંધો, હાલે હું 200 આપું તને. એકનાથજીએ 200 આપ્યા અને પછી એકનાથજી એને હારે લઈને આવ્યા એ ગામના ચોરે અને ઓલા બ્રાહ્મણોની સામે ક્રોધિત થઈ ગયા, ખાલી ઓલાને બતાવવા માટે. અને ઓલા પાસેથી 200 અપાવ્યા. આ એકનાથજી મહારાજ પરમ ઉદાર, સેવામાં એટલું માને. એકવાર રાત્રિએ કોઈ બ્રાહ્મણ આવ્યા એમને ત્યાં અને ફૂલ વરસાદ પડે, આખા પૈઠણમાં ક્યાંય અગ્નિ નહીં. અને બ્રાહ્મણ દેવતા કહે છે મારે ભોજન કરવું છે. એકનાથજી કે જુઓ અત્યારે તો બધા લાકડા ભીના થઈ ગયા છે, ચૂલો હળગે કેમ? પણ એ કે હું સવાર સુધી રાહ જોઈ શકું એમ નથી. એકનાથજી મહારાજ કે એક કામ કરો, આપણો ઉપરનો માળ જે છે ને તોડી નાખો, લાકડાનો જ બન્યો છે કે, અને એ લાકડાથી પ્રસાદ બનાવો. પણ એ કે હવે માળ આખો તોડો હોય ટાઈમ એમાંય લાગે. બ્રાહ્મણ કે મારે હું એટલી પણ વેઇટ કરી શકું એમ નથી. તો એ કે કામ કરો, મારો જે બેડ છે હુવાનો, એટલું લાકડું તો ઇનફ છે આપણે આજનો દી. તો એકનાથજીએ પોતાનો એ કિંમતી બેડ જે હતો એ પલંગ તોડી એના લાકડાથી પ્રસાદય બનાવ્યો, એનાથી અગ્નિ પણ ભઠ્ઠી કરી જેનાથી એને ઠંડી ન લાગે. અને આવી રીતે એ બ્રાહ્મણ દેવતાની એણે સેવા કરી છે. આ એકનાથજીની સેવા ભાવના છે. અને એકનાથજી એણે નક્કી કર્યું કે એક જનના હૃદયમાં એને ભગવાન કેવી રીતે મળે ને એ માર્ગ, એટલે કે નામ સંકીર્તનની સ્થાપના મારે કરવી છે. અને એટલે એમણે પ્રચાર શરૂ કર્યો. પણ જેમ જેમ પ્રચાર વધે, બ્રાહ્મણોની ઈર્ષા, હવે બીજી જ્ઞાતિનો હોત તો કંઈક મૂકી આવે તાવડા, પણ એકનાથજી બ્રાહ્મણ પોતે અને શ્રેષ્ઠ ભક્ત, શું કરીએ કે. અને એમનો જે પુત્ર છે હરિ, સંસ્કૃતનો પ્રકાંડ પંડિત, એને બાપાની એક્ટિવિટી ગમી નહીં. એ કે આ તમે બધું એ કે મરાઠીમાં બોલ્યા કરો, શાસ્ત્ર આપણું સંસ્કૃતમાં છે, તમે આ ખોટું કરો છો. અને એટલો ક્રોધિત થઈ ગયો, એને કીધું મારે તમારે રહેવું જ નથી. બોલો, ભગતના ઘરે વાંધા ન હોય એવું ન હોય. એકનાથજી જેવા મહાપુરુષ
અને એનો છોકરો કે માર નથી રહેવું આરે, કાશી વયો ગયો પત્નીને લઈને. અને વિદ્વાન તો હતો, કાશીના બ્રાહ્મણોએ ઘર આપ્યું રહેવા, બધી વ્યવસ્થાને એની કીર્તિ ફેલાણી. તો એકનાથજીને થયું કે આ સારું નથી, હું આખી સેવા કરું ગામની આટલી, અને મારો જ દીકરો કાશીમાં જઈને અલગ રહે. કાશી ગયા એને લેવા, તો ઓલાએ કીધું કે મારી શરત મંજૂર હોય ને તો જ પાછો આવું. હું એક તો પ્રવચનો સંસ્કૃતમાં થવા જોઈએ, આ મરાઠી વાળું બંધ કરો બધું કે તમારું. અને બીજું કોઈને ત્યાં તમારે જમવા જવાનું નહીં. એકનાથજી કે મંજૂર, હાલ તું પાછો હાલી. અહીંયા આવ્યા, વ્યાસપીઠ આપી દીધી પુત્રને. હવે એ સંસ્કૃતમાં ઓલાને સમજાય, ગામડાના દેશી માણસો. પ્રવચનમાં સંખ્યા ઘટી, પણ આણે તો ઓર વિદ્વત્તા ચાલુ જ રાખી. કેમ? એ કે એને તો ભીડ એકઠી કરવી છે. તો એકનાથજી સમજી ગયા કે આનો ગર્વ તો ઉતારવો પડશે ગમે એમ, આ અભિમાન સારું નથી. તો એક વૃદ્ધ સ્ત્રી એ ગામની, એણે એકનાથજીને કીધું, મહારાજ મારે 1000 બ્રાહ્મણ જમાડવા છે શ્રાદ્ધમાં. તો એકનાથજીએ કીધું કે 1000 બ્રાહ્મણની જરૂર નથી, એક ભક્તને જમાડી દે, આવી જાહે એમ. તો એ કે મહારાજ તો તમે આવો ને. બોલે મારા દીકરાએ મને ના પાડી છે, કોઈને ત્યાં અન્ન ગ્રહણ કરવાનું નથી. તો એ વૃદ્ધ સ્ત્રીએ પ્રાર્થના કરી હરીને. તો એણે કીધું કે કાંઈ નહીં, હાલો આને ત્યાં જઈ આવો, એક વાંધો નહીં કે છૂટ. અને એને કીધું તમે હારે, એ પુત્ર અને પિતા બે ગયા. જો સંત એકનાથજીએ ત્યાં શ્રાદ્ધનું ભોજન ગ્રહણ કર્યું, પછી એના પુત્રને કીધું બેટા પત્તર લઈ લે. તો થયું હું, આ પુત્ર એક પત્તર ઉઠાવીને નાખે ને ત્યાં બીજું આવી જાય, બીજું ઉઠાવીને નાખે ત્યાં ત્રીજું આવે. 1000 પત્તર ઉઠાવ્યા એને. કેટલા? અને એકનાથજીએ સાબિત કર્યું કે એક ભક્ત અને 1000 બ્રાહ્મણ. અને પોતાના પિતાની મહિમા જોઈ શરણાગત થઈ ગયો કે પિતાજી મારી ભૂલ થઈ ગઈ કે હું વિદ્વત્તાની સામે ભક્તિને સમજી શક્યો નહીં. અને એ પણ પછી મહાન ભક્ત બન્યા. તો આવા મહાન સંત એકનાથજી, અને એમને ત્યાં એકવાર એક નોકર આવે છે, એક વ્યક્તિ આવી અને એકનાથજીને કહે છે કે મારે અહીંયા આશ્રય લેવો છે તમારા ઘરે. તો એકનાથજીએ પૂછ્યું તમારું નામ શું છે?